વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જ્ઞાન સાધના પરીક્ષા 2023ના પેપરનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જેમાં આપણે મેટના જે પ્રશ્નો હતા એનો એક વિડીયો બનાવી ચૂકેલા છે. જો બાકી હોય જોવાનો તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે ગણિત અને વિજ્ઞાનના જે પણ પ્રશ્નો પૂછાયેલા છે એના સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોજો. વિડીયોથી તમને ઘણો ફાયદો થશે કે તમને આવનારી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો ગણિતમાં પૂછાતા હોય છે, વિજ્ઞાનમાં પૂછાતા હોય, જેથી કરીને તમારા માટે તૈયારી કરવી ઇઝી થઈ શકે. તો એમાં આપણે 41મા પ્રશ્નથી ગણિતના પ્રશ્નો ચાલુ થઈ છે કે 10.24નું વર્ગમૂળ શોધો. તેમાં જવાબ આવશે 3.2. 48 વિદ્યાર્થીઓના ધોરણ 8ના એક વર્ગમાં 25% છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? 36. એના પછી 43મો પ્રશ્ન, આ ચારેય જે પદ આપેલા છે એનો ગુણાકાર કેટલો થશે? એમાં જવાબ આવશે -15 a² b² c. 44મો પ્રશ્ન છે કે આ બિંદુએ કઈ સંખ્યા હશે, સમય સંખ્યા હશે? તેમાં જવાબ આવશે -1/2, કેમ કે 0ની ડાબી સાઈડ છે એટલે માઇનસ હોઈને 0 અને 1ની વચ્ચે છે એટલે અડધો એટલે કે 1/2. એના પછી 45મો પ્રશ્ન છે 0.00621ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તેમાં જવાબ આવશે એ 6.21 × 10⁻⁷. અને આ બધી વસ્તુ તમે ઓલરેડી 8મા ધોરણમાં રેગ્યુલર સિલેબસમાં તમે ભણી જ ગયેલા છો. અત્યારે તો માત્ર તમારે રિવિઝન કરવાનું રહેશે. 46મો પ્રશ્ન, જો 12 કારીગર એક કામ 15 દિવસમાં પૂરું કરી શકે તો આ જ કામ 18 કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો કે 10 દિવસમાં. એના પછી 47મો પ્રશ્ન, સમય સંખ્યાનું સ્વરૂપ p/q, જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો p અને q કેવા પ્રકારની સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. 48મો પ્રશ્ન, એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય? તો અહીંયા જો સુરેખ કહી દીધું એટલે કેટલી ઘાત હશે? 1 ઘાત હશે. 5x + 9 5 + 3x સમીકરણનો ઉકેલ x બરાબર કેટલો થાય? તો 3x ઓલી બાજુ છે એટલે 2x વધે, અને 9 આ બાજુ આવે એટલે -4 વધે. તો x બરાબર -4/2 એટલે જવાબ આવશે -2. એટલે 49માં તમારો જવાબ આવશે D -2. એના પછી 50મો પ્રશ્ન, હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુ ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર, તો બોલો હું કોણ? તો કે સમલંબ ચતુષ્કોણ. એના પછી 51મો પ્રશ્ન છે. તો 51મા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈશું દ્વિલંબ આલેખ. એના પછી વાત કરેલી છે, જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર² હોય તો ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો સૂત્ર મૂકી અને કિંમતો મૂકશો એટલે તમને 52માં તમારો જવાબ આવશે એ 12 સેન્ટીમીટર. સિમ્પલ છે, બાજુનો વર્ગ અને બાજુનો વર્ગ એટલે 12નો વર્ગ કેટલો થાય? 144. 17નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો 17નો ઘન એટલે કે 17 × 17 × 17 કરવાના. તો ત્રણેયનો ગુણાકાર કરશો તો તમારા જવાબમાં આવશે C 4973. એના પછી 54મો પ્રશ્ન, x + 7y 7x - y નો ગુણાકાર શોધો. તો 7x² વર્ગ. એના પછી 54માં આપણે જવાબ જોઈએ તો એ જવાબ આવશે 48xy અને -7y નો વર્ગ. એના પછી આગળ આપણે વાત કરીએ 55મો, લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો? તો 55માં જવાબ આવશે D 2 LB BH HL કૌંસ પૂરો. એના પછી 49x² - 36નો અવયવ મેળવો. તો 49x² એટલે 7x² થશે અને 36 એટલે 6નો વર્ગ, એટલે કે 7x - 6 7x + 6 બરાબર a² - b² એટલે 56માં તમારો જવાબ આવશે એ 7x - 6 7x + 6. 57મો પ્રશ્ન, -2 1/7ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો 7 દુ 14 14 ને 1 15 -15/7. પહેલાં તો આપણે આને સાદા પૂર્ણાંકમાં ફેરમાં, અને હવે એની વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત એટલે -7/15. એટલે આપણો જવાબ આવશે કયો? C બરાબર. 57માં આપણો જવાબ આવશે C -7/15. એના પછી 58મો પ્રશ્ન છે, 7x + 5/2 બરાબર 3x/2 -14 હોય તો x બરાબર કેટલા? તો અહીંયા તમારે સાદુરૂપ દેવાનું રહેશે. 58માં જવાબ આવશે -3. એના પછી 59મો પ્રશ્ન, એક વસ્તુની છાપેલી કિંમત ₹900
વેચાણ કિંમત 738, તો વળતરની ટકાવારી શું થઈ? તો 59માં તમારો જવાબ આવશે ડી 18%. અને 3/5 આખા કાઉન્સની -2 કિંમત કેટલી થઈ? તેમાં જવાબ આવશે સી 25/9. ચલો, અહીં આપણે ગણિતના પ્રશ્નો પૂર્ણ થાય છે. વિજ્ઞાન. કૃત્રિમ ખાતર માટે શું સાચું છે? જવાબ બી આવશે. કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? અસક્રિય, બરાબર. તો એમાં જવાબ આવશે ડી ફોસ્ફરસ. ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી જવાબદાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો કે સ્વાદુપિંડ. બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુની પ્લેટિંગ કરવામાં આવે છે? તો 65માં જવાબ આવશે એ ક્રોમિયમ. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો 66માં જવાબ આવશે બી કનિનિકા. એના પછી ધ ક્યોટો પ્રોટોકોલ શું છે? 67માં જવાબ આવશે બી ગ્રીન હાઉસમાં વાયુનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર. કયું ઉદાહરણ રવિ પાકનું નથી? તો 68માં તમારો જવાબ આવશે સી સોયાબીન. ડામરની ગોળી શેમાંથી બને છે? તો 69માં જવાબ આવશે ડી કોલટારમાંથી. એના પછી 70મો પ્રશ્ન. કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે 70માં ડી રેડ ડેટા બુક. કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થયા વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે? તો 71માં જવાબ આવશે એ હાઇડ્રા. વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો 72માં જવાબ આવશે ડી પિચ્યુટરી. 73મો પ્રશ્ન. મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ છે? તો 73માં જવાબ આવશે સી 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? તો એમાં તમારો જવાબ આવશે બી કેલિડોસ્કોપ. શિંબીકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં કોણ મદદ કરે છે? રાઇઝોબિયમ. નીચેની પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? તો એમાં જવાબ આવશે ડી 76માં જવાબ આવશે ડી. જો નથી કીધેલું છે, બરાબર. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે? તો 77માં જવાબ આવશે બી રંગસૂત્ર. કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે? તેમાં જવાબ આવશે બી ખરબચડી. પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? તો 59માં આવશે એ. મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે? તો 80માં તમારો જવાબ આવશે એ પ્રકાશનું વિભજ. તો અહીંયા તમારા ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો પણ પૂર્ણ થાય છે. આવા વિડીયો આપણે 2024નું પણ પેપરનું સોલ્યુશન મૂકીશું, 2025નું પણ મૂકીશું. ચેનલ સાથે જોડાઈ રહેજો. તમને ખૂબ જ ઉપયોગી એવી માહિતી અને વિડીયોઝ મળતા રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.